પાલેજ નારેશ્વર બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું માર્ગનું બેસણું. સારિંગ નજીક રસ્તા પર બેસી સ્થાનિકોનો અનોખો વિરોધ. બિસ્માર માર્ગના ફોટા પર ફુલહાર ચડાવી તંત્રને જગાડવાનો પ્રયાસ. કરજણ તાલુકાના સાંસરોદથી નારેશ્વર સુધીનો પાલેજ નારેશ્વર માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો માટે પ્રસાર થવું મુશ્કેલ બન્યું છે અને અકસ્માતનું જોખમ પણ સતત વધ્યું છે. સ્થાનિકોએ સારિંગ ગામ નજીક માર્ગ ઉપર બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માર્ગનું બેસણું યોજી કરજણ તાલુકાના મૂળી નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સહિત ગ્રામજનોએ બિસ્માર માર્ગના ફોટા પર ફુલહાર ચડાવી સરકાર અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલેજ નારેશ્વર માર્ગની હાલત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. માર્ગમાં ખાડાઓ અને બિસ્માર સપાટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ માર્ગ પર અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ સામે આવી હોવાનો સ્થાનિકોનો દાવો છે, જેમાં નિર્દોષ લોકો ભોગ બન્યા હોવાનું જણાવ્યું છે. કરજણ તાલુકાના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમારે જણાવ્યું હતું કે માર્ગની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોને ક્યાંથી વાહન હંકારીને પ્રસાર થવું એ પણ મુશ્કેલ બન્યું છે. માર્ગના સમારકામ માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને પણ માર્ગના પ્રશ્નને રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ કરી છે. જો માર્ગની સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે અકસ્માત બાદ જ તંત્ર જાગશે કે પછી આ બિસ્માર માર્ગનું સમારકામ સમયસર કરીને વાહન ચાલકોને રાહત આપવામાં આવશે. રિપોર્ટર અંગુની જાકીર, ભરૂચ. હાલમાં સાંસરોદથી નારેશ્વર રોડની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. રોડ કકડદાર હાલતમાં છે. રોડ પર 1.5 થી 2 ફૂટ ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને ક્યાંથી પસાર થવું એક મોટો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ બાબતે આજથી 10 દિવસ અગાઉ આ રસ્તા પર આવીને ફેસબુકના માધ્યમથી તથા ટીવી મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી હતી કે તાકીદે આ બાબતે રોડનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા તથા અહીંના રાજકીય ચૂંટેલી પાંખ દ્વારા તથા મેં એક વિડીયોના માધ્યમથી અહીંના ધારાસભ્યને પણ મેં જાણ કરી હતી કે ઢાવટ રોડના ખાડા પૂરવા માટે તમે જો નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકતા હોય તો છેલ્લા 10 વર્ષથી જે સ્થાનિક લોકો આ રસ્તાથી પસાર થવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આપ આ રસ્તા પર આવો, પોતે સ્થળથી હું પણ આવું તમારી સાથે, આ બાબતે કંઈક તમે સત્વરે કાર્યવાહી આ બાબતે તમે હાથ ધરો. પરંતુ એમના તરફથી પણ 10 દિવસની અંદર કોઈ પણ બાબતનું કોઈ સ્ટેટમેન્ટ જોવા મળ્યું નથી. તેથી આજરોજ દુઃખદ બાબત કે આ રોડનું બેસણું રાખવું પડ્યું છે. અને આ બેસણું રાખવાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે માર્ગના મકાન વિભાગ તથા રાજકીય ચૂંટેલી પાંખે આ સ્થાનિક રાહદારીઓ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરી, એના માટે આ બેસણું એમના લોકોને લીધે રાખવું પડ્યું. 32 કરોડનો રોડ ધૂળ જેવો થઈ ગયો. નાના દીકરાઓએ અમને ફોન કરીને જાણ કરી કે અમારો રોડ બગડી ગયો છે, અમે અંકલ થાકી ગયા છે. કોઈ અમારા પપ્પા કે અમારા જે ગામના વડીલો, અહીંના નેતાઓ કોઈ બોલવા રાજી નથી. તમે આવીને આ આંદોલન કરો. ત્યારે અમે આ આંદોલન કરવા માટે અહીંયા આવ્યા હતા અને આજે બેસણું રાખ્યું હતું રોડ વચ્ચે જ, જે કથળી હાલતની અંદર રોડ છે. અહીંયાથી 7 કિલોમીટરની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ બહેનનું ઘર આવેલું છે અને એમનું ગામ આવેલું છે. 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું પોતાનું ગામ આવેલું છે. રેતી ખનન એટલી બધી ચાલી રહી છે અહીંયા, એના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે. છતાં પણ ધારાસભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય, એકવાર એવું નિવેદન નથી આપ્યું કે અહીંયા આગળ રેતી ખનન ચાલી રહ્યું છે, ખોટું ચાલી રહ્યું છે. તેમજ અહીંયા આ રસ્તો ખરાબ છે તો ધારાસભ્ય દ્વારા એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને. આટલી વાર રોડ કેમ બગડી જાય છે? તો એકવાર તો રજૂઆત કરવી જોઈએ ને કે આ રોડ ખરાબ થાય છે, એનું કારણ શું? કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે તકલીફ બીજી છે? એટલે આ બધી બાબતને લઈને અમે રજૂઆત કરી હતી અને આ ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો. અગાઉ પણ આના અગાઉ 10 વર્ષથી જે અહીંના મૂળ નિવાસી એકતા મંચના આગેવાન છે મિનેશભાઈ પરમાર દ્વારા, એમના દ્વારા 10 વર્ષથી છેલ્લા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને ધ્યાનમાં રાખીને પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. 32 કરોડનો રોડ જે છે એ ખાઈ જવા સિવાય બીજું કોઈ કામ કરવામાં આવ્યું નથી. કેટલી વાર રોડ તૂટી જાય છે. આ જે રોડ છે એની પોઝિશન તમે જુઓ ને તો તમને એવું લાગે કે ખેતરવ રસ્તો હશે આ. એટલે જ્યારે ધારાસભ્યનું ગામ આજે તીર્થધામ આટલું નારેશ્વર આટલું મોટું આવી રહ્યું છે, જેના રંગ અવધૂત દાદાના ઉપર અત્યારે ફિલ્મ બની રહી છે, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પણ જોડાઈએ અને રંગ અવધૂત સાથે સૌ જોડાય. તો આ રસ્તા માટે પણ એકવાર અવાજ ઉઠાવવો જોઈએ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે, જે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમને. અને આ રેતી ખનન ચાલી રહ્યું છે એના કારણે આ બધું થઈ રહ્યું છે અને અવારનવાર આવી રજૂઆતો મિનેશ પરમાર દ્વારા કરવામાં આવી છે. આ જે
આ રોડ બાબતે એકલા નેતાઓ અને કાર્યકરો જે રજૂઆત કરે છે તો શું પબ્લિક કેમ નથી જોડાતી એ બાબતે આપ શું કહેશો? પબ્લિકને એક ડર પેદા કરી દીધેલો છે. નારેશ્વરથી લઈને સાસોડ સુધીની અંદર પબ્લિકને માયકાંગલી બનાવી દીધી છે, જેના હિસાબે કોઈ બોલી શકતું નથી. બોલવા જાય છે તો એમની ઉપર કેસ કરવામાં આવે છે. આ રીતના દબાવવામાં આવે છે, એટલા માટે કોઈ આગળ આવતું નથી અને કોઈ બોલી શકતું નથી. પણ જ્યારે આ અવાજ અહીં પહોંચ્યો છે, અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે કે નારેશ્વર જેવું મોટું તીર્થધામ આવેલું છે, ત્યાં આગળ પાલેજથી લઈને નારેશ્વર સુધીની અંદર દાદા દર્શન કરવા આવે રંગ અવધૂત દાદાના, એવી અમે રજૂઆત કરવા માટે જવાના છે. રિપોર્ટર અંગુની જાકીર, ભરૂચ.